ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં આજના નવા વ્લોગમાં. તો જો આ બે બાપ દીકરો કંઈક પર્સનલ ટોક કરતા હતા, ખબર નહીં હવે હું થયું, પછી પાછા બંધ થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ મહાદેવ. કેમ ગયા સાહેબ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેટલા વાગ્યા આમ જોઈજો જરાક ઉપર? 11 નહીં, 11:15 થયા. આગળ છે ના પપ્પાએ ટાઈમે કરી નાખી. ના હવે ક્યારે કીધી? કાલે કરી. આવું ન તો હાલે. મને ઓમ કે ભાઈ આગળ ફેરી ખવાય. જોજો કઈક આ ઘડિયાળના ચક્કર વાળાની બસ નો છૂટી ગઈ. જો એટલે ખબર નહીં પણ આગળ થઈ ગઈ હા. ખબર. પણ મેં કીધું ઓલી ઘડિયાળ હતી ને મારે સર ટાઈમે હતી ઓમ ના ટાઈમે. 5 મિનિટ વહેલી એટલે ઈ વહેલો ઉઠે. ના એ તો પછી ઉઠાડી આપણે એટલે ઉઠી જો જાય. જો 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 કરો તો કરતા તઈ. હાલો જરા. જાવું નથી હાલો ટ્યુશન નું મોડું થાય હવે ક્લાસીસ જોશ જેવું મોડું થાય, થાય, હે? કેવું? એ ભાઈને જવાનું હતું ટ્રેનમાં. હવે તારી જેમ છે, મમ્મી મને વહેલો ઉઠાડી દે. હા હા મમ્મીને એમ કે લાવ ને કે 5 મિનિટ ઘડિયાળ આગળ ચાલુ. મને વિચાર આવ્યો, મેં વળી 5 મિનિટ આગળ ગઈ. બિંદુને એવો વિચાર હતો, બધાએ થોડી 4-5 મેમ્બર ઘરમાં હતા ને બધાએ થોડી આગળ ગઈ હતી. ઓલા ભાઈને 5 વાગે જવાનું હતું, ઉઠાડ્યો 3 વાગ્યામાં. એ બા એવું બધું થાય. એટલે કેવલની જેમ. વાત છે, એકબીજાને લાગણી હોય ને તો મારો છોકરો લેટ ન કરે એમ. હમ બધાને એવો એક આનો વિચાર આવ્યો. પણ ઈનો ખબર હોય ને કે આપણો છોકરો મોડો જોઈએ. ઓલું છે. છોકરો વિચારે હેરાન થઈ ગયો, એને ખબર ન હોય એમ. એમ કીધું કે મારું પેન્ટ થોડું કાપી દે રે લાંબુ ચડી છે ને તો કે ના પેલા એમ પત્ની કે હું ન કાપી દઉં એમ. પછી વળી એની મમ્મીને એમ થયું કે લાવ ને કાપી દઉં, બિચારો કહે તો એને થોડું કાપ્યું. પછી વળી એમ હે ફરી મૂકી દીધું. હા વળી મૂકી દીધું હતું એ. પછી વળી એની પત્નીને એમ થયું કે લાવ ને કહેતા હતા તો કાપી દઉં, એવું ન કરે તો એને કાપ્યું. પેટમાં ચડી રહી ગઈ. હા એવું થયું. થોડું બધાએ કાપી થોડું થોડું કાપી નાખ્યું એટલે કેપરી થઈ ગઈ. એમ તો કાંઈ પૈસે એ લોકોને ખબર નહીં પડી કે આ ભાઈ કેવડો હે પહેરવા વાળા. ખબર હોય ને કદાચ ઊંઘનો મંદાજો ન હોય બિચારો વિચારમાં ને થોડીક લાગણી વસ આમ હોય ને એને શું ખબર તમારી જેમ. કા અમારી તમારી જેમ. હા, એવું છે. અમને ક્યાં કાપતા નથી એમ આવડતું. હોય કે કેપરી જરી લાંબી પડતી હશે, કાપી નાખો. એને ગાડી ચડી ગઈ હશે, 10 થોડું કાપી નાખો. તો કેપરી કરી તે કે છે. મારે કાંઈ કરવું નથી. અમે બે કરશું. હું કઈ કેપરી નથી પહેરતો. ઈ ચડ્ડું જ પહેરે. એ બિંદુ તમે થોડું કાપી. અમે બધે થોડું આપી નાખશું પહેરવું હોય તો. આભાર તમારે બધાયનો, કીધું ને માં આવી ગયું. હા ચાલો, મોડું થાય હાલ. હાલો હાલો. હું ગયો તો બિંદુને લેવા હારું, અને આજે તો દીના 2 વાર હવારમાં પલરાઈ ગયું. આ જો દાંત કાઢે. શું કાંઈ નહીં, ગયા ને ત્યારે કેવલમાં મૂકીને આવ્યો ને તો ત્યારે પલળી ગયા, અત્યારે લેવા આવ્યો ને તો અત્યારે પોતે પલળી ગયા. મેરેજ કરતી. થયું કેવું ખબર? આને સવારમાં મૂકવા ગયો ને તો હજી ઉતારી ત્યાં લગી કાંઈ વરસાદ નહીં, કોઈ વસ્તુ નહીં. જેવી આને ઉતારીને ટર્ન મારીને નીકળો ને અને વરસાદ ચાલુ થયો દેહ માર. પછી તો ત્યારે પલરી ગયો, પછી થોડીક વાર ઊભો રહ્યો. મેં કીધું ઊભો રહો, પછી થોડોક ધીમો થયો ને ઘરે આવ્યો ને માંડ ટી શર્ટ ને બધું જીન્સ ને બધું હુકાણું. ત્યાં પાછો આનો ફોન આવ્યો કે લેવા આવો, એટલે પાછો લેવા જતો હતો. તો ત્યારે કાંઈ નહોતું, હાવ જરમ એકદમ માઇનોર છાંટા, મતલબ પલરો નહીં તમે આખા એવા છાંટા. તો પાછો ગયો ને ત્યાં પહોંચ્યો ને એને ત્યાં બેહારી, ત્યાં પાછો એવો વરસાદ ચાલુ થયો. પણ બિંદુ, પાછા પીના. હું એ ગયો ને ત્યાં કહેતી હતી કે તું રેનકોટ લેતો જા. હમ. બિંદુને લેવા ગયો હા. ત્યારે પણ તારા હાર લઈ ન ગયો. પણ રેનકોટ મમ્મી હાવ વરસાદ જ નહોતો પણ કેવલ આવતો. અત્યારે નક્કી નથી રહેતું આજે મેં એમ કે કીધું ઘડીક આવે છે ને ઘડીક રહે છે તો તું લેતો જાય એમ. મેં એમ આવશે ને તો કીધું તું પલરી જઈશ. કે તમે પણ રેનકોટ પલરીને આવ્યા બીજી વખત હતી. હાલો તો હવે પલરાઈને એટલે તો ભૂખે હારી એવી મસ્ત લાગી છે. નો 2 પહેર્યા વાર હોય તો તમને ભૂખ તો મસ્ત નહીં લાગી છે. અરે 2 વાર પલરો એટલે વધારે લાગે ને, સારું કહેવાય, મસ્તીની અને- ભૂખ લાગી એ સારું કહેવાય. સારું કહેવાય ને. મસ્તીની ભૂખ તો લાગવી જ જોઈએ. જબરદસ્ત નથી લાગતી હારું છે. અને કેવું લાડવાય છે કાલના. હા લાડવા હે ને. લાડવા છે ખીરાના કાલના. પણ લાડવા. કાલના લાડવા છે. હા? શું ખીરાના પણ લાડવા. ખીર ક્યાં હે? તો તને લાડવા નથી ભાવતા ને એટલે થોડીક જ કરી તારા માટે જ. અમે તો લાડવા છે એટલે લાડવા ખાઈએ. લે
આ તારા માટે જરાક જ કરી કોઈ તું ખાતી નથી હા ઓમ આવશે તો ઓમને ખાશે ખાવી છે ખીર એ નહીં ભાવે અને બિંદુ ખીર ખાઈને એટલે આમ જોવા જેવી હો, સટા સટી બોલે ચપ 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 કરતી આપણે આમ જોઈને ત્યાં તો બધું પૂરું કરી નાખે વાટકો ઈ બોલો ને હવે ભાવે મને હા એને બીજું કઈ નથી ભાવતું એને ખીર ભાવે હા જો આ સાઈડ લેવાનું ચાલુ કર્યું હો હવે એની ઘી વાળું નથી ભાવતું મને. ઘી વાળું ઈ કાંઈ નથી ખાતી એ ખાવું પડે થોડુંક તો એટલે પછી એને જે ભાવે ખીર હવે ખાઉં છું, પહેલા નથી ભાવે. અત્યારે હવે તો રોટલી ચોપડેલી ને ભાખરી ને એવું ખાઈ ચોપડેલી હમ. પેલા તો ઘી હાવ ખાતી જ નહીં કોરી રોટલી રાખે હા લગન પ્રેમ જો પ્રેમ જો પ્રેમ જો કેવળ તો જો હું ને બિંદુ ગયા તા કરિયાણું લેવા અને અમે આવી ગયા અને આવીને પછી છે ને શું કહેવાય વિડીયો ઉતારતા હતા શોર્ટ વિડીયો ઉતારતા હતા એ શૂટ કર્યો એમાં આજે તો કેટલી મમ્મી ફટાફટ કરી નાખ્યો મમ્મીએ પણ આજે થઈ ગયો ને હા એ લાગે કે ઈઝી થોડું છે કઈ અત્યારે ફટાફટ થઈ જાય પણ તઈ અમે પહેલા જ્યારે બનાવતા હતા ત્યારે કેવું થતું ખબર મમ્મી મને જો નહીં કરે હું મમ્મી જો નહીં કરું હસું જ આવે ને પછી કેવલ ગુસ્સો કરે ગુસ્સે થાય એમ કે કેટલી વાર લાગે તમને એમ. હવે આ છેલ્લી વખત છે કે સર મને ગરમી થાય એમાં પછી ગરમી હતી એટલે હે ને પંખો બંધ હોય પંખો ચાલુ ન રાખે એમાં પંખો બંધ કરવો પડે એટલે પંખો બંધ હોય ને એટલે કેવલ ને પડશે વડે ને કેવલ બધું ગુસ્સો અમારા ઉપર ઉતારે અને હે ને બંધ તો હું ન કરતો તોય એક ઉપર રાખતો એટલે એવી રીતના થાતું ક્યાં ગયા પપ્પા ક્યાં ગયા પપ્પા આમ ક્યાંક ગયા ટીવી બંધ કરીને હો. એ હા આ રી કેમ પપ્પા વયા ગયા હતા સ્લો મોશન માં એન્ટ્રી થઈ પપ્પાની હા પપ્પા આજે બપોરના ઉઠ્યા ને ત્યારના તારક મહેતા જોતા હતા આજે ફોન મૂકીને તારક મહેતા જોતા આજે તારક મહેતાનો વારો આવી ગયો ફોન મૂકીને આ કરું બધા તારક મહેતા જોતા જ હશે ને આપણા એ જોતા જ હોય લગભગ લોકો તારક મહેતા જોવે એટલું જણાવજો કે તારક મહેતા હું 7 વર્ષથી જોઉં પણ મને ખબર નથી પડી હજી કે આત્મારામ તુકારામ ભીંડે ઈ સેના શિક્ષક છે હા જનરલ શિક્ષક એ જનરલ જી હોય પણ આમાં કઈ આમ ચોખવટ નથી થતી હા સાદા ટ્યુશન आत्माराम तुकाराम भीड़े नॉट भिंडे ભીંડે भिंडे मतलब खाने का भिंडी हो गया पिताजी ભીંડે पप्पा किए भिंडे हाले हाले पप्पा कियो एम અમારે એવું છે. આ લોકોને બહુ દાંત આવે પાછું આમ કઈક ભૂલ પડે ને એટલે ભૂલ પડે ને નહીં મમ્મી તમારું અંગ્રેજી પછી હું કહીશ હો બધાને વ્લોગમાં લાઈ લાય આપણે કે લાઈવ ને લાઈ એમ કે લાઈવ જ બોલું છું લાઈ હા કેમ જો હવે Like કરશે, તો like એમને પપ્પાની ભૂલ પાડવી હતી પોતનો વારો આવ્યો તો જો ઈ તો આવું હોય ને તો જ મજા આવે એવું ન હોય તમને અરે વાંધો કાંઈ નથી તો તમે આ ઉંમરે બી તમે આટલું વ્યવસ્થિત હજી ઘણાને ન ખબર હોય પણ મારી મમ્મી ઇંગ્લિશ બોલે ને એટલે ભલે અમે એટલું બધું ફ્લુઅન્ટ ન બોલે પણ બોલે ઘણું વ્યવસ્થિત ઉંમર પ્રમાણે ઘણું વ્યવસ્થિત બોલે છે કેવલ અમે ભણતા ને ત્યારે ઇંગ્લિશ અમારે આવતું હતું. તમારે એબીસીડી ક્યારથી આવતી અમારે આઠમાંથી એબીસીડી આવતી એટલે પછી અમને ઇંગ્લિશ શું આવડે અને નહોતા અમારે કોઈ દી ટ્યુશન ગયા કે કાંઈ નહીં એટલે પછી નો જ આવડે ને આટલું આવડે તમને નહીં તો અમે ક્યાં ના પાડી ભલે વાંચતા ન આવડે એ વસ્તુ અલગ છે પણ બોલતા તો મમ્મીને એમ તો આવડે છે હવે તો હું તોય આમ બિંદુ હોય ને હા, તમારા મેરેજ પછી તો કેવું મમ્મી ઘણી વાર આમ કંઈક ભૂલ કરે કે એવું હોય ને એટલે બિંદુ કહે કે મમ્મી એમ નો કહેવાય આમ કહેવાય એમ એમને કેવું ઈ તો આપણે કરેક્શન કરાવી તો જ ખબર હા એ તો પડે તો જ ખબર પડે ને ખબર મને વાંચતા આવડે પણ લખતા ન આવડે અરે ફટાફટ આમ ધડાધડ વાંચે મમ્મી આ નથી વાંચતું. બધી વાંચ્યું. આ બધા નામ લખેલા હોય ને બધા નામ વાંચી દે ઇંગ્લિશમાં લખેલા હોય ને તો પણ એક મને એક ઓલું જ લખતું બધે લેટર આવ્યો હોય ને તો કઈ કંપનીનો હોય ને હું હોય ને કેવલ બધે એને ખબર પડી જાય કે આ હા આ એમ આવડે કહું છું ને એટલું તો આવડે બધું વાંચતા પણ મને અરે લખતા ન આવડે એમ. ઈ તો છે એવું તો હોય જ ઈ પપ્પાને આવડે બહુ સૌથી જાજુ તે પપ્પા ભણેલા કા પપ્પા હું ભણ્યા તમે MBA ઓલું BA હતું ને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બીએ હા નીકળો 2 વર્ષમાં ગુજરાત યુનિવર્સિટી MBA કરે ને બીએ એટલે અત્યારનું MBA અને ત્યારનું BA અત્યારે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન હે ને ત્યારે ખાલી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન હતું ઓલું BBA જેવું બીબીએ બહુ અઘરું પડતું હો પણ છોડી દીધું અડધું અઘરું તો છે પપ્પા ઈ તો અઘરું જ હોય ને બહુ અઘરું એટલે જાજુ અઘરું એમ કાંઈ વાંધો નહીં થાય એવું એટલે તાર પપ્પાને તો જમવામાં બની રહ્યા છે ગરમા ગરમ પૂડા આ પૂડા નથી ખરેખર પૂળો હે પૂળો આવો
આવો જ હોય. આવડે જ હોય આવા જ હોય. જો મસ્ત બનાવે છે ચોખાના પૂડા. યસ, ચોખાના પૂડા મજા આવે ઠંડા. આપણે આ બાજુનું નથી, આ કઈ બાજુનું કહેવાય કે સાઉથ ગુજરાત સાઉથ ગુજરાત બાજુનું. ડાંગનું ને એનું ડાંગ. આહવા ડાંગ ડાંગ બાજુ છે માસદા ને પૂડા બહુ બનાવે. એ લોકો તો હાથેથી ચોખા જ બનાવે. ખાય. એ લોકો તો હાથેથી બનાવે, આમ નાખીને પછી આમ કરીને આમ કરી નાખે એટલે મસ્ત થઈ જાય. આપણે એવી તો ન આવડે એટલે આપણે આવી રીતે બનાવે. જેમ આવડે એમ બનાવો, બસ બનાવો. બહુ મજા આવે. તો ખાલી એકવાર ટેસ્ટ કરજો એટલે મજા આવે. એટલે આપણે ઢોસા ખાતા હોય ને એના કરતા ઢોસામાં ખાલી સાદું હોય, આમાં બધું મસાલો નાખે. બહુ મજા આવે. હાઇબ્રિડ ઢોસો. જો આમાં છે ને અમે ચીલી ફ્લેક્સ નાખ્યા છે, લીલી મરચી વાટેલી નાખી હા. છે ધાણા. અને ધાણા નાખ્યા, લીલું લસણ, લીલું હોય તો લીલું, બેમાં થોડુંક હતું લીલું, બીજું સૂકું નાખ્યું છે અને મીઠું નાખ્યું છે અને હાવ એટલે હાવ પતલું કરવાનું. જો આવું. ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો આના નાખવાનું. તમે આ પતલું. જો આ પતલું. કેવું? આવ પાણી જેવું આ રાખવાનું. પાણી જેવું જો. ઓકે સારું, ચાલો બનાવો પછી ખાવા બેસીએ, Yes. વારું કરવા બેસીએ. કેવલને બહુ ભાવે કાકા. આપણને જ બહુ ભાવે, બધું ભાવે. ના હાવે સરસ. કેવલને આ વધારે ભાવે. હા ઈ તો કેવલ અત્યારે ડાયટિંગ કરે તો કેવલ એમ કે પૂડા બનાવી દેજો. એટલે પૂડામાં જ ચોખા, ડાયટિંગમાં ચોખા તો ખવાય. હા ચોખા ખવાય એટલે કે રાતે જમે નહીં. આવું બનાવીને તો ખાય, નહીંતર ઈ ન ખાય એટલે. કા ઓટ્સના ચીલા બનાવે તો ખાઓ. ઓટ્સના ચીલા બનાવો. પછી મગના બનાવ્યા હતા ખબર એક દિવસ? મગના બનાવ્યા હતા, એ મજા આવે ખાવાની. પછી એક દિવસ બીટ નાખ્યું હતું, બીટ નાખીને બનાવ્યા હતા ઓટ્સમાં. એ મસ્ત બન્યા. મિત્રો તો જો વાગી ગયા છે 11:30 અને હું ને બિંદુ હવે પ્લાનિંગ કરતા હતા, કીધું હાલો એકાદું ગુજરાતી મૂવી આજ જોઈ. ડાઉનલોડ તો કર્યા છે 2-3, નામે ભૂલાઈ ગયા છે. જોવું છે ને? યસ, આજે સેટરડે છે તો કેવલ કે ચાલો કે મૂવી જોઈ હમ નાખીએ. હાલો. ઊનો રમવું તું પણ ઊનો તો દેવ લઈ ગયો હોય, પછી યાદ આવ્યું. હા. બિંદુ કે હાલ પાને રમી, મેં કીધું હવે એને લઈ આવડે ગયો નહીં છે. રમતા ને નવી ગેમ આવે ને એટલે જોતી હોય. અને રમતા નથી આવડતું. પણ કાંઈ એ કહે વાંધો કે નહીં. ના ના જાનુ એ મૂકીને જા. તે દિવસ હું લઈ આવતી, કોમલ કે લઈ જા. પણ એ કે ના, એ કે જાનુ મૂકીને જા. મેં કીધું ભલે રહેવા દે. કાંઈ વાંધો આ નહીં. બીજી લઈ આવશું, રમવી હશે ને તો કીધું. હો એટલે પછી હું ન લઈ આવી. અને હવે અત્યારે મૂવી જોવાનો પ્લાન છે. હવે મૂવી જોઈએ અને પછી હવે સૂઈ જઈશું નિરાતે. પોપકોર્ન બોપકોર્ન ખાઈને મસ્ત હા હો મૂવી જોઈએ. હું કેવું કેવલ હે ને? રેડી રેડી. સારું, ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.